અને વાત કરીશું ગુજરાત પોલીસના વધુ એક મોટા ઓપરેશન વિશે। છેલ્લા 24 થી 48 કલાકમાં બે ઓપરેશનની ચર્ચા થઈ। વિગતવાર આપણે ચર્ચા કરી ઓપરેશન ડેલ્ટા હન્ટ વિશે। હવે જાણીશું ઓપરેશનલ મ્યુલ હન્ટ 2.0 આખરે એ શું છે પણ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ તો તમારા સીધા જ બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ મુદ્દો છે, સાયબર સિક્યુરિટીનો મામલો છે, એ પણ સમજીશું। તો જે શરૂઆતમાં આપણે વાત કરી કે 1 જૂનની રાત્રે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એમણે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ કર્યો હતો, જો કે ત્યારે જ એમણે એની જાહેરાત કરી, તેને કહ્યું હતું કે આ જે ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવ્યું પહેલું 1.0 હતું, એમાં તો આપણે જોયું કે 22,000 કરોડ કરતા વધારેનો જે આખો કારોબાર છે એને જપ્ત કરવામાં આવ્યો, 500 કરતા વધારે એફઆઈઆર કરવામાં આવી, ઘણા બધા લોકોને ઝડપવામાં આવ્યા। જો કે પોલીસ હજુ પણ રોકાવા તૈયાર નથી, કારણ કે હજુ પણ આના નામે કરોડોનો વ્યવહાર થઈ રહ્યો છે, એક લોકોને ઝડપવામાં આવી રહ્યા છે। અને આ છે શું? ઓપરેશન મ્યુલ હન્ટ। આ મ્યુલ હન્ટ બેંક એકાઉન્ટ એવા હોય છે કે તમને ગમે ત્યારે કોઈ ફોન કરે કે ભાઈ તમારો પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું છે, આના પર ક્લિક કરો, કે ભાઈ તમને આ લોટરી લાગી છે, આના પર ક્લિક કરો, અથવા તો વેરિફિકેશન કરવાનું છે। જેવું તમે વેરિફિકેશન કરો તમારા બેંકના પૈસા ચાઉ થઈ જાય, તમારી કિંમતી કમાણી જતી રહે, અને પછી આ પૈસા એના લેવડ દેવડ કેવી રીતે કરવી, લોન્ડરિંગ કેવી રીતે કરવું, એ પૈસાની લેવડ દેવડ માટે આવા બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે, જેમાં ગમે ત્યારે તમે પણ કદાચ ફસાઈ શકો છો। આખરે આ મ્યુલ એકાઉન્ટ 2.0 શું છે એ અંતર્ગત ગુજરાત પોલીસે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે શું કાર્યવાહી કરી એ વિશે વાત કરીશું થોડી જ મિનિટમાં। આપણી સાથે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી જોડાવાના છે, એમની સાથે સંવાદ કરીશું। પૂર્વ ડીવાયએસપી પણ જોડાશે, સાયબર એક્સપર્ટ પણ જોડાશે, તમામ સાથે સંવાદ કરવાના છીએ। જો કે વિક્રમ, સુરતમાં પણ જોરદાર કાર્યવાહી થઈ છે, એક સાથે 13 જેટલી ફરિયાદ નોંધાઈ છે, અને કરોડો રૂપિયાનો જે ફ્રોડ કેસ છે એને પણ ઉકેલવામાં આવ્યો। બિલકુલ, એટલે અત્યારે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત 40 કેસ નોંધાયા છે, ઓનલાઈન છેતરપિંડીના એક સાથે 40 કેસ નોંધાયા છે। સુરત સાયબર ક્રાઇમમાં સૌથી વધુ 13 ફરિયાદ થઈ છે, 1.52 કરોડ રૂપિયાનો સૌથી મોટો ફ્રોડ અહીંયા કેસ સામેલ આવ્યો છે। ત્યારે ઠગ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સ્પેશિયલ ટીમની પણ તપાસ કરવામાં આવી છે। 18 જેટલા શખ્સોની અટકાયત કરીને મેડિકલ માટે લઈ જવાયા છે। ફ્રોડ માટે એક બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે। એટલે અહીંયા આખી જે સિસ્ટમ જે રીતે કામ કરે છે, કરોડોના વ્યવહાર થાય છે, અને એકાઉન્ટ કે જે તમારી પાસેથી ભાડે લેવામાં આવે છે, તમને એક નાનકડું કમિશન અમાઉન્ટ આપી દેવામાં આવે છે, અને ત્યારબાદ અહીંયા એ બેંક એકાઉન્ટનો કેવી રીતે સાયબર ફ્રોડમાં ઉપયોગ થાય છે એની જાણ તમને પણ નથી હોતી। અહીંયા આવા મોટા મોટા ઓપરેશન કરવામાં આવ્યા છે કે જેમાં કરોડોનો વ્યવહાર કરવામાં આવ્યો છે, અને કરોડોના વ્યવહાર બાદ એ આરોપી જે છે એના સુધી સીધી જ અહીંયા પોલીસ ન પહોંચી શકે, એટલે આવા એકાઉન્ટ બનાવવામાં આવે છે કે જેમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે આવા કરોડોના અમાઉન્ટ, અને ત્યારબાદ તેનો ફ્રોડમાં ઉપયોગ થતો હોય છે। વિકાસ, બિલકુલ, અને આ જ અંગે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, અને આપણી સાથે મહેમાન જોડાયા છે પેનલમાં રાજદીપસિંહ ઝાલા સાહેબ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી છે। ઝાલા સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે પૂર્વ ડીવાયએસપી સીપી દલાલ પણ જોડાયા છે, સાહેબ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત। અને સાયબર એક્સપર્ટ જોડાયા છે મયુરભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ ઝાલા સાહેબ આપની પાસે આવવા માંગીશ, આપને તો આપની ટીમને પહેલા ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। એક સપ્તાહમાં સાહેબ આપણે બીજી વાર વાત કરી રહ્યા છે, અગાઉ પણ તમે જે ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જ્યાં IRGC ને હિઝબુલ્લા, હમાસ, એ બધાની વાત હતી, અને હવે ગુજરાતમાં જે મ્યુલ હન્ટ 2.0 શરૂ થયું છે, સાહેબ એમાં આપને કેવી સફળતા મળી, એનો ઉદ્દેશ્ય શું છે? જી, થેન્ક યુ અમારી ટીમને અને ગુજરાત પોલીસને એપ્રિશિએટ કરવા બદલ। મ્યુલ 1.0 ની સફળતા વિશે આપણે ચર્ચા કરી લીધેલ હતી। એના જે પરિણામો I4C તરફથી આપવામાં આવ્યા એમાં ગુજરાતનો રેન્ક અને સાયબર ક્રાઇમમાં ખૂબ મોટો સુધારો જોવા મળ્યો, અને સાયબર ક્રાઇમમાં મોટો ઘટાડો જોવા મળ્યો। હાલ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની વાત કરીએ તો 2.0 ઉપર કામગીરી સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા છેલ્લા 10-12 દિવસથી શરૂ કરવામાં આવેલી, અને તમામ ડેટાબેઝ રાજ્યના તમામ પોલીસ એકમોને શેર કરવામાં આવેલો, અને જેના આધારે રાજ્યના તમામ એકમોએ, જેમ આપે જણાવ્યું કે સુરતે ખૂબ અદભુત કામગીરી કરી, એમ તમામ એકમોએ કામગીરી કરી, અને અત્યાર સુધીના જો આંકડા જોઈએ
તો 92 FIR દાખલ થઈ છે, 182 અરેસ્ટ થયા છે રાજ્યભરમાં, એમાં 596 એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે ભારતભરના 3464 ગુનાઓ ડિટેક્ટ થયા છે અને ટોટલ 1649 કરોડની રકમના સાયબર ક્રાઇમના ગુનાઓ આ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ડિટેક્ટ થવા પામેલ છે. ઓકે ઝાલા સાહેબ, આમાં સામાન્ય લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? એમના એકાઉન્ટનો આવી રીતે મ્યુલમાં તો ઉપયોગ થતો નથી ને લોકોને કેવી રીતે ખબર પડશે? લોકો આ લોકોની ચુંગાલમાંથી કેવી રીતે બચી શકે એ પણ આપ જણાવો. મ્યુલ અકાઉન્ટમાં બે રીતે ઉપયોગ થઈ શકે. એક તો નાગરિક પોતે ભાડે આપે અથવા કોઈને વાપરવા આપે કમિશનની લાલચમાં આવીને તો એ ક્રાઇમનો ભાગીદાર બને છે. બીજી જે પદ્ધતિ છે જે બહુ ઓછી જોવા મળે છે કે આપનું ખાતું હેક થઈ જાય અને એ હેક ખાતાથી કોઈ અન્ય વ્યક્તિ નાણાકીય વ્યવહારો કરી અને અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતું હોય. તો આપના બેંક અકાઉન્ટમાં કોઈ પણ અનનોન ધનરાશિ આવે છે જે આપના ધ્યાનમાં નથી તો તાત્કાલિક આપે 1930 પર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરવો જોઈએ કે મારા ખાતામાં આ અનનોન અકાઉન્ટમાંથી પૈસા આવી રહ્યા છે. બિલકુલ રાજદીપસિંહ, અહીંયા સર એક એ સવાલ પર પૂછવો પડે, કારણ કે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે જ્યારે આવા મ્યુલ એકાઉન્ટ થતા હોય છે એમાં કરોડોના નાણાં જે છે એ ટ્રાન્સફર થતા હોય છે, તો અહીંયા જે એકાઉન્ટ જે કેવાયસી થતું હોય છે, શું કેવાયસીમાં પણ આ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ બેંકના જે લોકો હોય એ પકડી નથી શકતા? તાજેતરમાં આરબીઆઈ દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે જે હાલમાં ઘણી બધી બેંકોને શેર આરબીઆઈએ કર્યું છે, જેનાથી એડવાન્સમાં અકાઉન્ટની નાણાકીય લેવડ દેવડની પેટર્ન ઉપરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝથી એ અકાઉન્ટ સસ્પિશિયસ મ્યુલ છે કે કેમ એ રેડ ફ્લેગ જનરેટ થઈ શકશે. એ કાર્ય પદ્ધતિ પણ આરબીઆઈ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. ઓકે સાહેબ, કેમ કે આરબીઆઈની વાત આમાં નીકળી છે તો એમાં બેંકો કેટલી મદદરૂપ આપણને થઈ રહી છે? મને યાદ છે કે હમણાં થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ બેંકોના અધિકારીઓ સાથે એમના સાથે પણ વાતચીત કરી હતી. જ્યારે આવા કેસ ઉકેલવાના હોય તો એમની મદદગારી કેટલી હોય છે ને શું એ કેટલો પડકારજનક છે? તમે કદાચ વિસ્તૃતમાં નહીં જણાવી શકો, પણ એ બાબતે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે? આપને એવું લાગે છે કે એ લોકો સીધી રીતે આપના એક્સેસમાં આવી જાય? જે બિલકુલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિરંતર પ્રયત્નોથી હાલમાં બેંકોનું કોઓપરેશન ખૂબ સારું છે. ખાસ કરીને જ્યારે મ્યુલ હન્ટ જેવી ડ્રાઈવ કરવામાં આવે ત્યારે એક સાથે હજારો ખાતાઓની વિગતો માંગવામાં આવતી હોય છે, તો બેંકો સ્પેશિયલ સર્વિસના માધ્યમથી પણ આ માહિતી તાત્કાલિક પ્રોવાઈડ કરતી હોય છે. કેમ કે હવે સાયબર ક્રાઇમની બાબતમાં તમામ લોકો એટલા સંવેદનશીલ થયા છે. સો બેંકોનું, આરબીઆઈનું, ઇવન ટેલિકોમ્યુનિકેશન તમામનું સહકાર ખૂબ સારી રીતે પોલીસને પ્રાપ્ત થઈ રહ્યો છે. અચ્છા સર, આમાં બેંકો તમારી મદદ કેવી રીતે કરી શકે છે? તમારી સાથે રહીને આવા એકાઉન્ટ હોલ્ડરો છે જો આ રીતના ખોટા ફેક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તો બેંક કર્મીઓ, બેંકના અધિકારી એ આમાં કેવી રીતે મદદગાર થઈ શકે છે? એમને આ વિશે કોઈ જાણકારી મળી છે ખરા? બિલકુલ, બેંકો બે રીતે ઉપયોગી થઈ શકે. એક તો પ્રોએક્ટિવલી ઉપયોગી થઈ શકે. આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોયું હશે કે બેંક મેનેજર પ્રોએક્ટિવલી પોલીસને જાણ કરે કે આ ખાતામાંથી સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને ઘણા બધા લોકોને એ રીતે ડિજિટલ અરેસ્ટથી બચાવવામાં પણ સફળતા મળી છે. બીજી પદ્ધતિ છે કે કોઈ ગુનો બની ગયા પછી અથવા તો પોલીસ આવી કોઈ સ્પેશિયલ ડ્રાઈવ કરે ત્યારે બેંક પાસેથી અમારે તાત્કાલિક માહિતીની જરૂર પડતી હોય છે. સો આ તમામ માહિતી આપી શકે. આમ પ્રોએક્ટિવ અને ઇન્વેસ્ટિગેટિવ બંને બાબતોમાં બેંક ઉપયોગી થઈ શકે છે. ઓકે સાહેબ, આમાં લોકોને વધારે જાગૃત કરવા જરૂર છે, કારણ કે થોડા પૈસાની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી દે છે અથવા તો આવી પ્રવૃત્તિમાં લોકો જોડાઈ જતા હોય છે. એમને આપ શું મેસેજ આપવા માંગશો કે તમે જો આવી મદદ કરી રહ્યા છો તો તમારા માટે જ ખતરો સાબિત થઈ શકે છે? બિલકુલ, મ્યુલ અકાઉન્ટ ચલાવવું, મ્યુલ અકાઉન્ટ આપવું, ભાડે આપવું અથવા તો કોઈને ક્રાઇમ કરવા માટે પ્લેટફોર્મ આપવું એ ક્રાઇમમાં સીધી જ ભાગીદારી છે.
અને બીજું કે ઘણા બધા કિસ્સાઓમાં મ્યુલ એકાઉન્ટના માધ્યમથી પૈસા પાકિસ્તાનના ક્રિપ્ટો વોલેટમાં ગયેલ હોવાનું પણ આપણા ધ્યાનમાં આવ્યું છે. આમ જાણતા અજાણતા રાષ્ટ્રને નુકસાન થાય એ કક્ષા સુધીની મોટી પ્રવૃત્તિઓ આ મ્યુલ દ્વારા થતી હોય છે. સો દરેક નાગરિકે પોતાનું એકાઉન્ટ પોતાની જવાબદારી છે એ રીતે સમજીને એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે સાહેબ, કેમ કે હવે તમે મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કર્યું છે, એનો મતલબ કે આનો આયામ આ વખતે ખૂબ મોટો છે, તો એની જરૂરિયાત કેમ પડી અને હવે આગળ પછીનો રોડમેપ એનો શું છે? કેટલા સમય સુધી આ ચાલતું રહેશે ને એના મેઇન ઓબ્જેક્ટિવ શું આપણે એચીવ કરી લીધા છે કે હજુ પણ બાકી છે? જી, લાસ્ટ ટાઈમ જે મ્યુલ 1.0 આપવામાં આવ્યું હતું એ ડિસેમ્બર સુધીના ડેટાબેઝ પર આપવામાં આવ્યું હતું. હવે મ્યુલ હન્ટ 2.0 જે છે એ 15 ડિસેમ્બરથી 30 મે સુધીના ડેટાબેઝ ઉપર આપવામાં આવ્યું છે. આમ સમયાંતરે મ્યુલ એકાઉન્ટની ડ્રાઈવ આપવામાં આવે. ફર્સ્ટ ઓપરેશન મ્યુલ હન્ટ પછી ગુજરાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સાયબર ક્રાઇમના પૈસા જે ચેક વિડ્રો થતા હતા એમાં 75%નો ઘટાડો. સાયબર ક્રાઇમના પૈસા ગુજરાતમાંથી જે એટીએમ વિડ્રો થતા હતા એમાં 66%નો ઘટાડો. અને મ્યુલ એકાઉન્ટ જે ખુલતા હતા નવા એમાં 30%નો ઘટાડો I4Cના ડેટા પ્રમાણે નોંધાયો છે. જે ગુજરાત ટોપ 4માં હતું એ લાસ્ટ 4માં આવી ગયું છે મ્યુલ એકાઉન્ટની બાબતમાં. એમાં સતત ડ્રાઈવ ચાલુ રાખવાથી ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટનો જે જથ્થો છે એમાં ખૂબ મોટો ઘટાડો થાય. કેમ કે કોઈ પણ વિદેશમાં બેઠા વ્યક્તિને ભારતના નાગરિક સાથે સાયબર ક્રાઇમ કરવું હોય તો બે જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે ભારતનું સિમ કાર્ડ અને બીજું છે ભારતનું બેંક એકાઉન્ટ. સો આ બંને વસ્તુ ઉપર કામગીરી કરવા માટે ભારત સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવેલી છે. એ અન્વયે આ ઓપરેશન મ્યુલ હન્ટ અગત્યનું છે. ઓકે સાહેબ, અંતિમ સવાલ, કારણ કે જે લોકો ચલો ભૂલથી આ લોકો આમાં ફસાઈ ગયા, કોઈને ખ્યાલ જ નથી કે એનું એકાઉન્ટનું આવી રીતે ઉપયોગ થઈ શકે છે, એ લોકો શું કરી શકે અને આમાં સજાના પ્રાવધાન શું છે જો આવી રીતે કોઈ ઝડપાય છે તો? જી, કોઈ વ્યક્તિ અજાણતા પોતાના ખાતાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એને તાત્કાલિક પોલીસને જાણ કરવી પડે. પોલીસ એ બાબતમાં તપાસ કરી અને એને ચોક્કસપણે ઉપયોગી થઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને જો આ કૃત્ય કરે છે તો એમાં 7 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ છે. બિલકુલ સર, થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ, આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુરભાઈ પણ જોડાયેલા છે. મયુરભાઈ, આ જે રીતે અહીંયા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, સામાન્ય લોકો કે જે થોડા કમિશન માટે પોતાનું એકાઉન્ટ આપી દે છે, પણ અહીંયા સવાલ એ પણ થાય કે આ જે સાયબર ફ્રોડ જે લોકો કરી રહ્યા છે એ આવા સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે છે? એ લોકોની કોઈ મોડસ ઓપરેન્ડી હોય છે સોશિયલ મીડિયા થ્રુ કે પછી વોટ્સએપ, ટેલિગ્રામ એવા એકાઉન્ટ થ્રુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ પહોંચે છે? શું એની મોડસ ઓપરેન્ડી હોય? આમાં મુખ્યત્વે આ લોકો બે રીતે આ લોકો પહોંચે છે. પહેલો રસ્તો આ લોકોનો હોય છે કે આ લોકો ગવર્મેન્ટ સ્કીમના નામે લોકોને છેતરે છે કે તમને દર મહિને તમારા અકાઉન્ટમાં 3000-5000 રૂપિયા મળશે, એના માટે તમારે નવું એકાઉન્ટ ખોલાવવું પડશે. પરંતુ આ લોકો પાસેથી બેંકની આખી કીટ એટલે કે પાસબુકથી માંડીને ચેકબુકથી માંડીને ડેબિટ કાર્ડ આ રીતે મેળવી લે છે અને એનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ માટે કરે છે. શરૂઆતમાં યુઝર્સના અકાઉન્ટમાં રૂપિયા આપવામાં આવે છે અને પછી એકવાર એ એકાઉન્ટનો દુરુપયોગ પૂરો થઈ જાય અને એ એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય ત્યારબાદ એ એકાઉન્ટ બંધ થઈ જાય છે, પણ યુઝરને એની ભાનક પણ નથી આવતી. બીજો મુદ્દો, આ લોકો જોબ એવી રીતે આપે છે, ઓનલાઈન જોબ. તમે વિડીયો લાઈક કરો, રિવ્યુ શેર કરો, તમને પૈસા મળશે. પહેલા થોડા પૈસા આપે છે અને ત્યારબાદ એવું કહે છે કે એક સ્કીમ છે કે તમારું કામ સારું છે, તમારા એકાઉન્ટમાં રૂપિયા આવશે, તેમાંથી તમારે અમુક રૂપિયા લઈ લેવાના કમિશન પેટે અને બાકીના રૂપિયા ઉચકીને કાં તો કેશમાં કાં તો આ ક્રિપ્ટો વોલેટની અંદર ટ્રાન્સફર કરવાના. આ રીતે આ લોકો મુખ્યત્વે લોકોને ચૂનો લગાડતા હોય છે અને લોકો નજીવી લાલચ માટે આ લોકોના ચંગુલમાં ફસાઈ જાય છે. આ રીતે આખું આ નેક્સસ ઓપરેટ થઈ રહ્યું છે અત્યારના સમયમાં. જી
બિલકુલ બિલકુલ મયુરભાઈ, એટલે લોકોને કેવી રીતે સજાગ રહેવું જોઈએ? કારણ કે જે રીતે તમે કહ્યું કે આ એની મોડસ ઓપરેન્ડી છે, તો લોકો શું કરી શકે? લોકોને ક્યારે અટકી જવું જોઈએ કે આ મારી સાથે ફ્રોડ થઈ રહ્યો છે? લોકોએ સૌથી પહેલી વસ્તુ કે જ્યારે તમને કોઈ ગવર્મેન્ટ સ્કીમ માટે કોઈ તમારી પાસે ત્રાહિત વ્યક્તિ આવે છે તો ત્યાં જ અટકી જવું જોઈએ અને જાણકાર વ્યક્તિનો સંપર્ક સાધીને એની પાસેથી સાચી માહિતી મેળવવી જોઈએ. અને હવે તો સરકારી ઘણા પોર્ટલ વોટ્સઅપ પર પણ છે, ત્યાંથી તમને ગવર્મેન્ટની બધી સ્કીમ માટે માહિતી મળે છે. તેની જાણકારી લોકો સુધી પહોંચાડવી અત્યંત અનિવાર્ય છે. અને બીજું, જે જોબની લાલચમાં કાં તો વિડીયો લાઈક કરવાની લાલચમાં લોકો ફસાય છે, એ લોકોને હું વિનંતી કરું છું કે પહેલી વાર જ્યારે તમને કોઈ ત્રાહિત વ્યક્તિના અકાઉન્ટમાંથી રૂપિયા આવે તો ત્યાં જ અટકી જવું જોઈએ અને બેંકને પણ ઇન્ફોર્મ કરવું જોઈએ અને સાથે સાયબર ક્રાઇમનો પણ સંપર્ક સાધવો જોઈએ. નહીં કે અકાઉન્ટમાંથી તાત્કાલિક પૈસા દર વખતે એક્સેપ્ટ કરવા જોઈએ. વત્તા જો કોઈ વ્યક્તિ તમારું સિમ કાર્ડ માગે છે, તમારું પાન કાર્ડ માગે છે, તમારું આધાર કાર્ડ માગે છે, તો ત્યાં જ અટકી જવું જોઈએ. એમને ત્રાહિત વ્યક્તિને ક્યારે પણ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ કે તમારા સિમ કાર્ડનો એક્સેસ નહીં આપવો જોઈએ. બિલકુલ, આપણી સાથે પૂર્વ ડીવાયએસપી સીપી દલાલ સર પણ જોડાયેલા છે. સીપી સર, અહીંયા સામાન્ય નાગરિક જ્યારે પોતાનું બેંક એકાઉન્ટ એનું મિસયુઝ થઈ રહ્યું છે કે નહીં, એની ઓળખ એ કેવી રીતે કરી શકે? કેવી રીતે લોકો જે છે સજાગ રહી શકે? સાચી વાત છે આપની. એને માટે દરેક ખાતેદારે, બેંક ખાતેદારે પોતે સજાગ રહેવું જોઈએ. આજે મને ખબર છે કે હું પેન્શનર છું, મારું પેન્શન એકાઉન્ટ જે બેંકમાં હોય તો એ બેંકમાં મારા પેન્શન સિવાયની મારી જે રકમ જમા થાય એની મને તો ખબર જ હોવી જોઈએ. મારે મહિનામાં એક વખત પાસબુક અપડેટ કરાવવી જોઈએ, બેંક સ્ટેટમેન્ટ મેળવવું જોઈએ, અથવા હવે તો ઓનલાઈન પણ તમે આખી મોબાઈલ ઉપર પણ આખી બેન્કિંગ સિસ્ટમને જોઈ શકો છો. તો અવારનવાર ચેક કરતું રહેવું જોઈએ. અને જો એના ધ્યાન ઉપર આવે કે ભાઈ મારા ખાતાનો ગેરઉપયોગ થાય છે તો ખાતેદારની પોતાની પણ જવાબદારી છે કે એને બેન્કિંગ ઓથોરિટીને જાણ કરવી જોઈએ. આ બધાની જાગૃતિ હોય તો જ આ સાયબર ફ્રોડ કરી અને બેંક પૈસાઓનો ગેરઉપયોગ કરવાવાળા અથવા તો મોટા પ્રમાણની અંદર વિદેશની અંદર નાણું ટ્રાન્સફર કરવાવાળા ઉપર બ્રેક લાગી શકે. આ એક એવું દૂષણ છે, આને સામાજિક દૂષણ પણ કહી શકાય છે અને આર્થિક દૂષણ તો છે જ. એને કારણે દેશની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ફટકો પડે છે. આ મુદ્દાને ગંભીરતાથી સરકારે હવે લીધો જ છે અને સાયબર ફ્રોડ જેટલા અલગ અલગ પ્રકારના નવા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. કારણ કે સાયબરમાં કઈ રીતે ગુનાઓ થઈ શકે, કઈ રીતે ફ્રોડ થઈ શકે એની કોઈ એક ગાઈડલાઈન જેવું જ નથી. દરેક પોતાની બુદ્ધિથી આજે ગુનેગાર એક ડગલું આગળથી સાયબર ફ્રોડ કરે છે. એ જ રીતે પોલીસ પાસે હવે સાયબર ક્રાઇમ ડિટેક્શનની એક આખી સિસ્ટમ સારી રીતે ડેવલપ થયેલી છે અને આ બધી કમ્બાઇન્ડ થઈને એકબીજાને સહકારથી કામ કરે તો જ આ ગુનાઓને અટકાવી શકાય અને તો જ આ દૂષણને ડાબી શકાય. બિલકુલ મયુરજી, સમયનો અભાવ છે એટલે ક્લોઝિંગ કમેન્ટ કે લોકોને શું અપીલ કરશો જો પોતાનું બેંક એકાઉન્ટ સિક્યોર કરવું છે, મોબાઈલ ફોન સિક્યોર કરવું છે, ટ્રાન્ઝેક્શન સિક્યોર કરવા છે, શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ? હું એક માહિતી આપવા માંગીશ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે ઇન્ડિયામાં એવી કોઈ સિંગલ સિસ્ટમ નથી કે જેની મદદથી કોઈ વ્યક્તિ ચેક કરી શકે છે કે એના નામથી કેટલા ખાતા ઓપરેટ થઈ રહ્યા છે, કેટલા બેંક ખાતા. પરંતુ એક માહિતી હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી શેર કરવા માંગીશ કે ઇન્કમટેક્સના ઈ ફિલિંગ પોર્ટલ છે. ઈ ફિલિંગ પોર્ટલ પર પેન કાર્ડ દાખલ કરીને કોઈ વ્યક્તિ AIS એન્યુઅલ ઇન્ફોર્મેશન જે સ્ટેટમેન્ટ છે તે ચેક કરી શકે છે અને AIS રિપોર્ટ ચેક કરવાથી એને ખબર પડશે તો સમયાંતરે એને આ રિપોર્ટ ચેક કરવો એ અત્યંત જરૂરી છે. અને બીજું કે એ ભારત સરકારની જે સંચાર સાથી પોર્ટલ છે એની મદદથી એ પણ ચેક કરવું જોઈએ કે એના નામથી કેટલા સિમ અત્યારે કાર્યરત છે અને જો સિમ એકથી વધારે કાર્યરત હોય કે જેની જાણ બહાર હોય તો એ ત્યાંથી જ રિપોર્ટ કરીને એને બંધ કરી શકે છે. તો હું આટલું જ કહેવા માંગીશ અને હું બધાને વિનંતી કરવા માંગીશ કે સતર્ક નાગરિક સુરક્ષિત રાષ્ટ્ર. બિલકુલ, જાગૃતતા જ બધી જગ્યાએ કામ આપણને આવે છે. આભાર મયુરજી, આભાર દલાલ સાહેબ, અમારી સાથે વાતચીત કરી, ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ જે સાયબર ચાંચિયાઓ છે એમને ઝડપવા માટે પોલીસ તો કામગીરી કરી રહી છે, પરંતુ તમે પણ એમાં મહત્વની ભૂમિકા ભજવી શકો છો. કહ્યું સાહેબે કે જાગૃતતા દર્શાવો અને જે અલગ અલગ પોર્ટલ ઉપલબ્ધ છે ત્યાં તમે વેરિફિકેશન કરતા રહો ને કોઈ પણ એવી લિંક હોય તો ત્યાં તમે સમય સૂચકતા વાપરીને, સજાગતા વાપરીને એમાં કામ લેશો તો અમે બચશો, નહીં તો પછી તમે આવા જે ચાંચિયાઓ છે સાયબર ચાંચિયાની જાળમાં આવી શકો છો. પણ આશા રાખીએ કે જે જાગૃતતાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ તમામ લોકો સુધી પહોંચે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.